સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની આવનારી ફિલ્મોની ઓફિશિયલી કન્ફર્મેશન થઈ ગઈ છે અને કોપ યુનિવર્સની આ નેક્સ્ટ ફિલ્મો કઈ કઈ હશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને રોહિત શેટ્ટીએ હાલમાં થયેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેમની કોપ યુનિવર્સની આવનારી ફિલ્મો કઈ કઈ છે તેની વાત કરીએ તો રોહિત શેટ્ટીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેમની લાસ્ટ કોપ યુનિવર્સની રિલીઝ થયેલી સિંઘમ અગેન ફિલ્મ હતી અને સિંઘમ અગેન ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી અને તે બાદ રોહિત શેટ્ટીએ કોપ યુનિવર્સની ફિલ્મોમાંથી બ્રેક લીધો છે અને કોપ યુનિવર્સની તેમને આગળની આવનારી ફિલ્મોની પણ એનાઉન્સમેન્ટ કરી દીધી છે। આ ઇન્ટરવ્યૂમાં તેમણે વાત કરતાં કહ્યું હતું કે કોપ યુનિવર્સની આગલી ફિલ્મમાં સિમ્બા 2 ફિલ્મ હશે જેમાં રણવીર સિંહ જોવા મળવાના છે। તે પછી બીજી ફિલ્મ સૂર્યવંશી 2 હશે જેમાં ફરી એક વખત અક્ષય કુમાર જોવા મળવાના છે। આમ કોપ યુનિવર્સમાં સિમ્બા 2 અને સૂર્યવંશી 2 પણ જોવા મળશે। તે પછી બે નવી ફિલ્મો પણ આ કોપ યુનિવર્સમાં જોવા મળવાની છે। એમાં આપ સૌ જાણતા જ હશો સિંઘમ અગેન ફિલ્મમાં બે નવા પોલીસ ઓફિસર જોવા મળ્યા હતા કે ટાઈગર શ્રોફ એસીપી સત્યાના રોલમાં સિંઘમ અગેન ફિલ્મમાં જોવા મળ્યા હતા અને રોહિત શેટ્ટીએ એ પણ કહ્યું હતું કે ટાઈગર શ્રોફના એસીપી સત્યાના ઉપર પણ એક સોલો ફિલ્મ બનવાની છે જેમાં ટાઈગર શ્રોફની બેક સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળવાની છે। તે પણ રોહિત શેટ્ટીએ આ ઇન્ટરવ્યૂમાં કન્ફર્મ કર્યું હતું। તે પછી સિંઘમ અગેન ફિલ્મમાં બીજા પોલીસ ઓફિસર જોવા મળ્યા હતા શક્તિ શેટ્ટીના રોલમાં દીપિકા પાદુકોણ જોવા મળ્યા હતા અને રોહિત શેટ્ટીએ એ પણ કન્ફર્મ કર્યું છે કે શક્તિ શેટ્ટીની પણ એક સોલો ફિલ્મ આવવાની છે અને આ ફિલ્મ પણ કોપ યુનિવર્સનો પાર્ટ હશે। આમ રોહિત શેટ્ટીએ કોપ યુનિવર્સની આવનારી આ 4 ફિલ્મોની એનાઉન્સમેન્ટ કરી દીધી છે જેમાં એક હશે સિમ્બા 2, સૂર્યવંશી 2, તે પછી એસીપી સત્યા એટલે કે ટાઈગર શ્રોફની એક સોલો ફિલ્મ, તે પછી દીપિકા પાદુકોણની શક્તિ શેટ્ટી તરીકેની સોલો ફિલ્મ। આમ રોહિત શેટ્ટીએ કોપ યુનિવર્સની આ 4 ફિલ્મોની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દીધી છે। આમ બેક ટુ બેક આ 4 ફિલ્મો કોપ યુનિવર્સમાં જોવા મળશે પણ અત્યારે રોહિત શેટ્ટીએ કોપ યુનિવર્સની ફિલ્મો પર બ્રેક લગાવી છે કારણ કે આ ફિલ્મો પહેલાં રોહિત શેટ્ટી 2 ફિલ્મોને ડાયરેક્ટ કરવાના છે જેમાંથી તેમની એક જોન અબ્રાહમ તમન્ના ભાટિયા સાથેની આઈપીએસ રાકેશ મારિયાની બાયોપિક ફિલ્મ હશે। તે પછી રોહિત શેટ્ટી અજય દેવગનની ગોલમાલ 5 ફિલ્મ ડાયરેક્ટ કરવાના છે અને આ બંને ફિલ્મો બાદ રોહિત શેટ્ટી કોપ યુનિવર્સની આ 4 ફિલ્મો પર કામ કરશે। આમ રોહિત શેટ્ટીની આ કોપ યુનિવર્સની આવનારી ફિલ્મોમાં હજુ ઘણો સમય લાગવાનો છે। તો આપ સૌ રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની આમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।